યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો મસ્ત મજાનો તો તમારા માટે ફાર્મિંગનો વિડીયો લઈને આવતો રહ્યો, જેમાં આપણે અત્યારે આ ચોરીના સા છે। અત્યારે તમે જો ચોરીનું આપણે પાક મિત્રો જોરદાર છે। તમે જો આપણે એકદમ કૂણી ચોરી, તમે જો આપણે એકદમ તમને પાણીથી ચોરી દેખાડું। તમે જો આપણે આ બધો પાક રહ્યો ને આપણે જોરદાર અત્યારે ચોરીનો થઈ ગયો ને મિત્રો, ફાલ પણ એવો અત્યારે ચોરીનો હોય। અને ચોરીમાં બીજી એક મેન વસ્તુ શું હોય મિત્રો ખબર, મધની માખવામાં કેટલી છે। જો વિડીયો ઉતારવાના ચક્કરમાં મધની માઇક કઈડી જાય ને તો લોચા થાય છે। તો તમે જો ચોરીનો નજારો એકવાર તમને પાણીથી દેખાડું તો ચેક કરી લો। તો છે ને મારા કલે જાઓ જોરદાર ચોરી। તો બાકી હાલો આગળ તમને બીજું વસ્તુ દેખાડું, તો વિડીયો કન્ટિન્યુ જોઈજો। બાકી બીજું વસ્તુ આપણે આગળ છે હવે નેક્સ્ટ આપણે ગવાર, તો હાલો એ દેખાડું। તો હાલો ત્યારબાદ અત્યારે આપણે છે આપણા ગવારમાં, ને અત્યારે ગવારનો પણ પાક આપણે જોરદાર છે। અને જેમાં તમે અત્યારે સિંગું તમે જોઈ શકો, આપણે સિંગું અત્યારે બધી વસ્તુ સિંગું અત્યારે વીણી લીધી। તો અત્યારે ગવારનો જો નાની નાની સિંગું છે, તમે જો જોરદાર નાની નાની અત્યારે બધી ગવારમાં ફૂલ સિંગું આવી જાય મિત્રો। આપણે આ ગવાર તો આપણે 7-8 વાર વીણી લીધો છે। અને મિત્રો ગવાર અત્યારે આવડો છે ઢીસણ હમાણો, આ મોટો બહુ ન થાય। તો આપણો આ જોરદાર સુંદર મજાનો નજારો દેશી ગવાર છે। તો હાલો ગવાર જોઈ લીધો, તમને બીજી વસ્તુ દેખાડું તો એ પણ હાલો। ને આપણે મિત્રો અત્યારે છીએ જો આપણી વાડીએ મસ્ત મજાને અત્યારે રીંગણી રહીને, રીંગણીમાં આપણે રીંગણા ચેક આવ્યા છે, તમને દેખાડું। જો મસ્ત મજાના ગુલાબી રીંગણા ચાકા જેવા છે, તમે જો કેમેરામાં જુઓ। તો આપણે આ ખાવા પૂરતા અત્યારે એક શાહ રીંગણીનો કર્યો હોય જોરદાર। અને આમાં રીંગણા આવે મિત્રો આપણે વાડીનું રડે બધું આમાં, સમજ્યા તમે ખાવાનું। તો ત્યારબાદ અત્યારે જો આપણે આ રહીને કાકડી છે મિત્રો, અને મિત્રો આપણે હવે કાકડીના વેલા વધ્યા સડી ગયા છે। તમે જો આ ચેકઆઉટ કરી શકો જો મિત્રો, એક નંબર મિત્રો કાકડી છે। અને તમને કાકડી પણ દેખાડું, જો પેલા કાકડીનો તમે ફાલ જોઈ લો મિત્રો। જો એરિયાની આ બધા એરિયાના કાકડીના ફાલ છે મિત્રો જો। તો મિત્રો હજી કેમ આપણે ઉનાળામાં કાકડી વાવી છે, તો તમને હું કાકડી દેખાડું ને ઓર આવો જો ચેક હશે જો કેમેરામેન અહીં આવો જો। આપણે મિત્રો નાની મસ્ત મજાની કાકડી ઉગી છે, તમે જો દેખાડું જો આ ડીજે ટાપ જો આ મિત્રો હજી નાની કાકડી છે, તમે જો આ એક ઉગી છે જો એ રહી નહીં। અને તમને હાલો મોટી પણ દેખાડું, તો ગાય ચેક આપણે મોટી હમણાં ભારી હતી તો તમને દેખાડો જો મિત્રો। આપણે કાકડી આપણે ઉગવાનું ચાલુ થઈ ગયું જો આ રહી જો આ મિત્રો આપણે કાકડી આ રીતનો કંઈક મિત્રો નજારો છે। અને અત્યારે આપણે કાકડીને જો આપણે વીઘા 1.5 વીઘાની અત્યારે કાકડી મિત્રો મસ્ત મજાની વાવી દીધી છે। અને આ કાકડી હવે થવાની ચાલુ થઈ જાય છે, તો હવે ફૂલ બાકા ચીકી જેવા વિડીયો આવશે, તો વિડીયો કન્ટિન્યુ જોઈજો। હાલો નેક્સ્ટ તમને દેખાડું। ત્યારબાદ મિત્રો આપણે જો અત્યારે આ 4-5 આપણે કેળું છે, આપણે ઓલી બીજી કેળ અલગ હતી ને આ અલગ છે। અને અત્યારે જો આને મસ્ત મજાની કેળની લૂંગ આવતી રહે જોરદાર। તમે જો અત્યારે 4-5 ડાયરેક્ટ કમ્પ્લીટ ઉગી જાય મિત્રો, એક લૂંગ આવી અત્યારે, તો બીજી તો હજી નથી આવી। તો આ એક કેળ મસ્ત મજાની લૂંગ આવી જાય। અને મિત્રો આ વાડિયા હોય ને એટલે અમુક આપણે જો ઝાડવા વાતા રહ્યું ને એટલે આપણે સિઝને બધો પાકમાં આપણને ખાવાનું બધું વસ્તુ મળી રહે। જો અત્યારે આપણે જામફળનો ફાલ અત્યારે આ પાછો આવી ગયો છે, આ જય સિઝને મિત્રો જામફળના ફાલ વહી ગયો, તો અત્યારે પાછો જો જામફળના ફાલ આવી ગયા છે। તો મિત્રો વાડી આવો ને એટલે આવું કંઈક આપણે વાયું હોય ને તો તમને ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, ત્રણેય સિઝનમાં ટૂંકમાં આપણને મિત્રો ખાવાનું મળી રહે। એટલે ખાસ મિત્રો વિનંતી કરું કે વાડીએ ક્યાંક વસ્તુ તમે વાવો, સમજ્યા તમે। જો આપણે આ દેશી લીંબોડી છે મિત્રો, આપણે ઉનાળામાં અત્યારે તમને ખબર જોઈએ લીંબુ કેટલા જોતા હોય, આપણે લીંબુ જોઈએ સીધું વાડી આવીને તોડી લેવાના મિત્રો, એકારે તોડી લઈ જઈએ એટલે મિત્રો ખૂટે નહીં 15 દી લીંબુ। તો આવું ક્યાંક મિત્રો વાડીએ વાવતા રહીજો, સમજ્યા તમે। તો હાલો મિત્રો આપણી વાવણીની આપણે બધું વસ્તુ આપણે શાકભાજી બધું વસ્તુ તમને વાવ્યું હતું, બધું વસ્તુ દેખાડ્યું। તો ખાસ મિત્રો કમેન્ટ કરજો કે અમે બધું શાકભાજી વાવ્યું કેવું છે, કેવું ફાલ છે, અને મિત્રો તો કેવો વિડીયો તમને ગમે છે નથી ગમતો, તો ખાસ મિત્રો કમેન્ટ કરજો। તમારા કમેન્ટ પ્રમાણે અમે આગળનો વિડીયો બનાવશું। તો હાલો આ વિડીયોને આપણે પૂરો કરશું ને નેક્સ્ટ વિડીયોમાં મિત્રો તમારી કમેન્ટ પ્રમાણે વિડીયો બનાવશું। તો જય જવાન જય કિસાન।